નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર દેશી ગોમરાનો સોરો। આજના આ દેશી ઉપાયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી ઉપાય લઈને આવીશું જે એક બીમારી તમને જો લાગુ પડી જાય, કહેવાનો મતલબ કે તમને લખવો થઈ જાય। લખવો છે તમારા શરીરના કોઈ પણ અંગે થઈ શકે છે, એટલું યાદ રાખજો। કોઈ નક્કી હોતું નથી। હવે લખવો થવાનું મૂળ કારણ શું, આપણે શરૂઆતના અંદર પહેલા સ્ટેપથી હડીએ। લખવો થવાનું મૂળ કારણ શું છે ખબર છે? તમારા નસોના અંદર બ્લોકેજ હોવી, કોઈ નસ ગંઠાઈ જવી, કોઈ નસને પૂરી રીતે લોહી પોકવું નહીં, ગાંઠ આવતા નસ ફાટી જવી, કંઈક એક્સિડન્ટ થયો, કંઈક કારણસર વાજ્યું હોય અને લોહી ગંઠાઈ ચૂકેલું હોય અને પૂરી રીતે લોહી તમારા મગજને પહોંચતું ના હોય, એટલે કે અંગો સુધી પહોંચતું ના હોય। કહેવાનો મતલબ કે શરીરના અંદર જો લોહી પૂરી રીતે પોકે નહીં ને એનો અવરોધ આવે, એટલું યાદ રાખજો। કારણ કે અવરોધ શું છે હું તમને નહીં કહેતો, કારણ કે એ તો ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે, એટલું યાદ રાખજો। એટલે અવરોધ આવો એટલે કે અડચણ આવી, એટલું યાદ રાખજો। એટલે કે કોઈક આડું થવું, એટલે કે ગોઠ જે આડી થતી હોય, લોહી ગંઠાઈ ગયેલું એ બધું આડું થતું હોય, લોહી મગજ સુધી પૂરી રીતે પોકતું ના હોય, એના કારણે તમને લખવો થઈ શકે છે। અને લખવાથી જો તમારે બચવું હોય ને તો તમારે પ્રોટીનવાળા આહારનું વધારે સેવન કરવું। વિટામિન બી વાળા આહારનું વધારે સેવન કરવાનું। વિટામિન 12 હોય ને બી, એનું પણ વધારે સેવન કરવાનું। એટલે કહેવાનો મતલબ કે જેટલી દોડી વસ્તુ હોય એ વસ્તુનું વધારે સેવન કરવાનું, જેના અંદર પ્રોટીન હોય, એટલું યાદ રાખજો। બીજું એક કારણ તમને કહી દઉં, બીજું કારણ કેવું છે ખબર છે? તમારા શરીરના અંદર આયર્નની કમી હોય। કહેવાનો મતલબ કે લાલ કલર તમારા શરીરના અંદર હોય નહીં, એ લાલ કલરની કમીને કારણે તમારા અંગો છે શૂન્ય થઈ જશે। એટલે કહેવાનો મતલબ કે તમારા અંગો છે નિષ્ક્રિય થઈ જશે, એના કારણે તમને લખવો થઈ શકશે। તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી। લખવો થઈ ગયો ને તો એના મટાડો હોય ને તો આ સલાહ રામબાણ સાબિત થાય। તમે જો મારી સલાહનું પાલન કરશો ને તો કોઈ કાળે તમારા કોઈ અંગે લખવો થશે નહીં। સૌ પ્રથમ તો તમને પહેલી વાત કરેલું આ દેશી ઉપાયની, તમે મારા વિડીયો જોઈ શકો, આંકડાના 2 પત્તા જોઈ શકો। આ તમારે 2 લેવાના આવી રીતે, એક આ રીતે આ તોડી મેં, આ બીજું પણ તોડ્યું। ખાસ એક વાત મગજમાં રાખવાની કે જોઈ શકો આ સફેદ પેટ્રોલ જોઈ શકો, આ દૂધ તમારા ઓખોના અંદર પડવું ના જો, નકર તમે ઓધળા થઈ જશે, એટલું યાદ રાખજો। કારણ કે ઓખો માટે થઈને આ નુકસાનકારક છે આંકડાનું સફેદ દૂધ। આવી રીતે તમારા આંકડાના 2 પત્તા લઈ રહેવાના, કોઈ તો 5 થી 100 પત્તા લઈ રહેવાના છે। તમારે શું કરવાનું છે ખબર છે? 5 થી 100 પત્તા તમે આવી રીતે આંકડાના લઈ રહો, પછી તમારે છે તલનું તેલ લઈ દેવાનું, કોઈ તો હરસું લઈ દેવાનું। કેટલું લેવાનું છે ખબર છે? 250 ગ્રામ જેટલું હરસું, તલનું હોય કે સરસાનું હોય ચાલશે, એ ઉકળવા મૂકી દેવાનું છે અને આ પત્તા ધોઈને વણે ઉકળવા મૂકી દેવાનું। અને બરાબર ઉકળી રહી, કાળા મેશ આવા પત્તા થઈ જાય, પછી તમારે શું કરવાનું છે? બરાબર ઉકળી રહી પછી એ છે ને બધું ગાળી લેવાનું છે, એટલું યાદ। પછી જે તેલ શેષ રહી જાય ને, માની લો કે તમને કોઈ શરીરના અંગે કોઈ પણ ભાગે તમને લખવો થઈ ગયેલો, તમારું અંગ નિષ્ક્રિય થઈ ચૂકેલું, કામ કરતું ના હોય, તો તમે જો નિયમિત જો માલિશ કરશે તમારા અંગો પર, તો તમારા અંગોના અંદર જે પૂરી રીતે લોહી પોકતું નહીં હોય, એટલે કે બ્લોકેજ છે ને ખુલવા મળશે, એટલું યાદ રાખજો। નિયમિત તમે જો આ તેલની માલિશ કરશો, કહેવાનો મતલબ કે મેં તમને જે દેશી ઉપાય કીધો એને કરશો એ પ્રમાણે, તો તમે મને યાદ કરશો, તમારા શરીરના અંદરથી લખવો દૂર થશે। પ્લસ તમારા શરીરના અંદર જેટલા દુખાવા રહેતા હશે ને, જે દુખાવા છે તમારી જિંદગીને પત્થર રગડતા હશે, તમને આખો દાડે ચેન પડવા દેતા નહીં હોય તો એ પણ દૂર થઈ જશે, એટલું યાદ રાખજો। કારણ કે એ માલિશ કરશો ને તો તમારા A to Z પ્રકારના દુખાવા ગાયબ થઈ જશે, તમને કોઈ પ્રકારનો દુખાવો થશે નહીં। અને તમારે વહેલી સવારે ઉઠીને શું કરવાનું છે ખબર છે? આમ કસરત કરવાની છે। માની લો કે તમને પગે લખવો પડેલો હોય તો તમારે થોડું પગોનું હલનચલન કરવું પડે, એટલું યાદ રાખજો। ખાટલામાં બેસી ના રહેવું, પણ થોડું ઘણું ફરવું, એટલું યાદ રાખજો। અને એક બીજી વાત કરી લો, જો તમે નિયમિત કસરત કરશો અને નિયમિત તમે જો બધા માપસરના આહારનું સેવન કરશો, જે તમારા શરીરના જે જરૂરી પોષક તત્વો હશે એવા આહારનું તમે સેવન કરશો, તો કોઈ કાળે તમને લખવો થશે નહીં। કારણ કે લખવો મટાડવો હોય ને તો તમારા માટે થઈને અડદની દાળે પણ ઉપયોગી સાબિત થાય છે, એટલું યાદ રાખજો। અડદની દાળ તમે ખો તો એનાથી લખવો મટાશે, પ્લસ તમે અખરોટ ખાશો તો અખરોટથી પણ તમને લખવો મટાશે, એટલું યાદ રાખજો। અને એક બીજો દેશી ઉપાય તમને કહી દઉં, વેરી સિમ્પલ ને એક સાદો દેશી ઉપાય કહી દઉં તમને। તમે જો નિયમિત વહેલી સવારે ઉઠીને ચા બનાવો, એટલે કહેવાનો મતલબ ચા બનાવો, એને ઉકાળી બનાવો, એવા તાકડે તમારા છે ને એના અંદર થોડો ઘણા મરી નાખી દેવાના, થોડો ઘણા તજ નાખી દેવાના, બરાબર ઉકાળીને એવી ચા પીવાની। તમારા શરીરના અંદર જો બ્લોકેજ નસો રહેતી હોય, નસો ખુલતી ના હોય તો બધી ખુલવા મળશે અને તમારું મગજ છે ને એકદમ તેજ થઈ જશે, તમારી યાદશક્તિ પણ પાછી આવશે, ખોવાયેલી તાકાત પણ પાછી આવશે, તમારું મન તન બન બધું એકદમ શાંત થઈ જશે। તમારા નસોના અંદર જે જણી ગોઠો થઈ જાય ને બધી ખુલવા મળશે। કહેવાનો મતલબ કે સૌથી મોટું કારણ તો બ્લોકેજ જ છે, એટલું યાદ રાખજો। કારણ કે અવરોધ જ છે, એટલું યાદ રાખજો। તમારા શરીરના અંદર પૂરી રીતે લોહી પોકે ને એના કારણે તમને લખવો થવાની શક્યતા વધારે છે, એટલું યાદ। બેન્ડ હેમરેજ પણ થઈ શકશે, એટલું યાદ રાખજો। ઘાટાઓ તો બે ભોને પણ થઈ શકો છો, એટલું યાદ રાખજો। કહેવાનો મતલબ કે તમારા માટે તેના દેશી ઉપાય રામબાણ છે, ચીવો ખબર છે? માલિશવાળો
પ્લસ મેં તમને અમુક આહાર કીધા એ પ્લસ આ મરી અને તજનો ઉકાળો બનાવીને પીવાનો. તો એ મને યાદ કરશો. તમારા શરીરના અંદર જેટલી બ્લોકેજ છે ને જેટલી ગોઠવો છે ને બધી ઓગળીને સાફ થઈ જશે ને લોહી છે તમારા શરીરના અંદર અંગો સુધી પૂરી રીતે પકશે. મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું. મારા સાથીઓ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે હાવખે મફત છે જે તંદન ફ્રી છે એને દબાવજો. બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો જો તમારી હેલ્થથી લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. હું લગતો જરૂર વિડીયો બનાવીશ. મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર.